આજના અમારા જો કાનાજીના દર્શન સવારના. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમે જેના માટે ખાસ આવ્યા હતા ને, આજે એક દિવસે મમ્મીનો બર્થડે છે અમારા. હેપી બર્થડે મમ્મી. મમ્મી 70 વર્ષના થઈ ગયા. 70માં બહુ મોટો બર્થડે છે. એટલે પપ્પાની એવી ઈચ્છા હતી, પપ્પાના બર્થડેમાં હું આવી હતી. પપ્પાની ઈચ્છા હતી કે મમ્મીના બર્થડેમાં અમે બધા આવીએ એવું. તો અમે તો આવી ગયા હતા. હવે આવતીકાલે અમારે અહીંયાથી નીકળવાનો ટાઈમ છે. આજની બર્થડે અમે સેલિબ્રેટ કરી અને આવતીકાલે અમે નીકળી જવાના છીએ. જો અહીંયા દેવમભાઈ અમારા હજી સૂતા જ છે. દેવમ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બેટા. કાનુ, બાનો બર્થડે છે આજે, તને ખબર છે ને? આજે જો અમારા ઘરના કાનાજીના દર્શન કરાવી દઉં. રોજે મારા મમ્મીના ઘરના કાનાના દર્શન કરાવતી હતી. જય શ્રી કૃષ્ણ. મમ્મીના 70 વર્ષ પૂરા થઈ ગયા. ઊંઘમાં છો ને પરેંગ તમે? આજે પપ્પાનો તો બર્થડેમાં હું આવી હતી. ભારે ભારે થઈ ગયું. આજે 2 મિનિટની સ્પીચ આપશે મમ્મી. ના હો, હું કાંઈ બોલે. 70 વર્ષની જર્ની તમે કહેશો. ના, એ તો તારે બોલવાનું. પપ્પાને કીધું ને તો પપ્પા બોલી દે ઘણું બધું. માઇક આપવામાં આવશે. ના હો, ના પાંચ સવાલ પૂછજે તો ખરું. ના હો. અત્યારે જો કાકાની આવી ગયા જલાલની ઘડિયાળ પહેરી છે. છે. એવું છે, મારા પપ્પાએ આપી છે. મારા પપ્પાને આવવાનું નથી, પપ્પાને ત્યારે એ આવી ગયા હોય હો અત્યારે પરેંગ. આવી જ જાય ને, મારાથી મુખ્ય માણસ છે. પણ હમણાં આવી નથી. જલાલ એ મારા મુખ્ય માણસ છે. હે ને? જો તમે આવી જ ગયા હોય, ક્યાંક મારે આવી ગયા. કેવું એ ના પડે. હું આવું ને એટલે અહીંયા આવી જાય, આંટો મારે નહીં પપ્પા? કાકાની આવી ગયા છો. કાકા કાકી કાકી આવી ગયા છે વહેલા વહેલા. આજે 8:45 થયા છે. વહેલા વહેલા કાકી આવ્યા છે. આજે અમારા લોકોને જવાનું છે. મમ્મીનો બર્થડે છે ને, તો ગાર્ડનમાં કંઈક ખબર નહીં ગાયત્રી મંત્ર અને પૂજા છે. હા, ગાયત્રી પૂજા છે. એટલે અમને એવું કંઈ ખબર નહોતી. કાલ રાત્રે પપ્પાએ કીધું આ બેગોમાં બધું જ પેક થઈ ગયું હતું, પણ ડ્રેસ પછી મેં જે નીકળે જે આવે પહેરી લીધું. અત્યારે આવી ગયા. જય શ્રી કૃષ્ણ. દેવમ અને નાની તો સરખા સરખા થઈ ગયા. બા, દેવમ અને નાની બધાય સરખા. જો દેવ નાની વચ્ચે ઊભો રહે. લે ઓ બાપરે, આમ તો પરેંગ આમ જો. અમારે પછી કાંઈ જ નથી. આમ જો તો જો અહીંયા છે ને હિચકે ઝૂલે બેસી ગયો છે. અત્યારે જો ગાયત્રી પૂજા છે. મમ્મીનો બર્થડે છે ને, તો અહીંયા સિનિયર સિટીઝન ગાર્ડન છે ને, એમાં એ બધા ભેગા મળીને રાખેલું છે. ત્યાં પપ્પા એવરીડે જતા હોય ને, એટલે પછી ત્યાં નાસ્તો ને એવું બધું છે, તો ત્યાં જઈએ છીએ અત્યારે અમે. પછી આગળનો પ્રોગ્રામ હજી કંઈ નક્કી નથી. જેમ જેમ કરતા જઈશું એમ એમ હું શેર કરતી જઈશ. ચાલો બધા રેડી. જો ભાભીના મમ્મી વેવાણ ને કાકી દી સાસુ ને બધા સાથે થઈ ગયા છે. ચાલો ફટાફટ ઉભા રહી ફોટો પાડ દો. લે અહીંયા જો કેટલું મસ્ત ગ્રીનરી લાગે, પણ અવાજ મજા આવે. લાઈવ લાગે આપણને. અવાજ હોય ને થોડુંક, તો ત્યાં જઈને આમ લાગે છે તો એટલું શાંત લાગશે ને સાવ. કારણ કે ત્યાં કાંઈ જ અવાજ ના હોય સવારમાં. અહીંયા હોર્ન ને એવું બધું હોય એટલે વધારે અવાજ હોય. કઈ ના હોય ને આગળ, તો આ લોકોને બધાને હવે હેબિટ પડી ગઈ કે હોર્ન તો મારવાના જ. પપ્પા અમારા જો અહીંયા આવે કાયમ, મારા સસરા. કંઈ પણ પ્રોગ્રામ હોય ને તો અહીંયા કરે એ લોકો બધા. વડીલોનું વૃંદાવન મસ્ત નામ આપેલું છે. અહીંયા જો બધા બેઠા હોય એવું કે પપ્પા. મનોજ કાકા છે પપ્પાના ફ્રેન્ડ અને માસી. કેમ છે? બર્થડે મમ્મીનો અને અમારા પપ્પા ઓલવેઝ એક્સાઇટેડ હોય. ગમે એનું કાંઈક હોય ને, ગમે એનો કંઈ પ્રસંગ હોય ને તો મારા પપ્પા હેપી જ હોય. મને એ ગમે પપ્પાની પોઝિટિવ વસ્તુ. કે કાંઈ પણ હોય પપ્પા સૌથી વધારે હેપી હોય. હે ને પપ્પા? ત્યાં લઈ લીધું પપ્પા મેં. હા, થોડું લઈને આવી. જો અહીંયા હવે ગાયત્રી પૂજાનું છે ને રેડી કરે છે. અહીંયા પરેંગ છે ને કાકાને હેરાન કરે કે કાકાએ છે ને કેપ પહેરેલી છે ને, એટલે કે કાકાની હેરસ્ટાઈલ બગડી જાય ને એટલે એને કેપ પહેરી છે. ગાંધી બાપુ છે અમારા. ગાંધી બાપુ છે આપણા. માથું મોઢું સાથે ધોવાઈ જાય. માથું મોઢું સાથે ધોવાઈ જાય. પરમાત્માની કૃપા
પરમાત્માના આશીર્વાદ મેળવવાનો એક અવસર આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે. પૂજા ચાલે છે. પ્રાર્થના કરીશું પરમાત્માને કેટલા ઘરની ચાવી છે. એમનું આયુષ્ય લાંબુ રહે, સ્વાસ્થ્ય સારું રહે અને જીવન મંગલમય બને એ માટે પરમાત્માને પ્રાર્થના કરીશું. જન્મદિવસ પરમાત્માની અસીમ કૃપા આપણા ઉપર વરસતી રહે એ ભાવ સાથે આવો કાર્યક્રમનો પ્રારંભ કરીશું. બોલો શ્રી ગાયત્રી માત કી જય, મહાલક્ષ્મી માત કી જય, અંબે માત કી જય, બહુચર માત કી જય, ખોડિયાર માત કી જય, ચામુંડા માત કી જય. પરમાત્માની પ્રાર્થના કરીશું જીવન એમનું મંગલમય થાય અને સર્વ પ્રકારે એમનું કલ્યાણ થાય એ ભાવ સાથે આજે પૂજા વિધિનો આપણે પ્રારંભ કરીશું. પણ જે કોઈ કાર્ય આપણે કરી રહ્યા છીએ એનાથી પરમાત્મા ખૂબ ખુશ થતા હોય છે અને આપણા ઉપર અનુદાનની વર્ષા કરતા હોય છે. આપણે એમ માનતા હોઈએ છીએ કે અમે મહેનત કરીએ છીએ, અમે કમાઈએ છીએ અને પૈસા મેળવીએ છીએ તો ગૌણ બાબત છે. શક્તિ પરમાત્માની છે, વિચાર પરમાત્માનો છે, ત્યારે જ આપણને આવા સારા વિચારો આવી શકે. નહીં તો જન્મદિવસ અત્યારે કેવી રીતે ઉજવાય છે આપણે જાણતા હોઈએ છીએ. ઘણીવાર હાજરી આપવાનો અવસર મળે ત્યારે આપણને એમ થાય કે આ જન્મદિવસ ખરેખર આપણે આપણા બાળકોને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. સરસ મજાની હોટલ બુક કરી હોય, સરસ મજાનું બેન્ક્વેટ હોલ હોય, સગા સંબંધી સ્નેહીઓને બોલાવ્યા હોય, સરસ મજાનું ટેબલ હોય, ટેબલ ઉપર સરસ મજાની કેક મૂકી હોય, કેકના ઉપર નામ લખ્યું હોય જેમનો જન્મદિવસ હોય એમનો. આજે પરમ પૂજ્ય ગુરુદેવ, પરમવંદનીય માતાજી અને વૈદિક પદ્ધતિ દ્વારા, વેદોમાં જેનો ઉલ્લેખ છે એવી વૈદિક પદ્ધતિ દ્વારા આપણે જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આપણા સૌના સૌભાગ્યની વાત છે. આરોગ્ય ધન સંપદા સત્ર બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. દીપ જ્યોતિ પરહ બ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દનમ દીપો હર્તુ મે પાપમ દીપ જ્યોતિ નમોસ્તુતે. ઓમ ભૂર્ભુવસ્સઃ દીપસ્ય દેવતાય નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ગંધક્ષમ પુષ્પાણિ ધૂપમ દીપહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધના મૃત્યુર્મોક્ષે અમામૃતાન. ઓમ પ્રખર પ્રજ્ઞાય વિદ્મહિ મહાકાલાય ધીમહિ તન્નો શ્રીરામઃ પ્રચોદયાત. ઓમ સજલ શ્રદ્ધાય વિદ્મહિ મહાશક્તે ચ ધીમહિ તન્નો મા ભગવતી પ્રચોદયાત. ઓમ ગિરિજાય વિદ્મહિ શ્રીપ્રિયાય ધીમહિ તન્નો મા ગૌરી પ્રચોદયાત. ઓમ ગિરિજાય વિદ્મહિ શ્રીપ્રિયાય ધીમહિ તન્નો મા દુર્ગા પ્રચોદયાત. ઓમ પંચવક્રાય વિદ્મહિ મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ ભાસ્કરાય વિદ્મહિ દિવાકરાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. ઓમ સર્વેશ્વરાય વિદ્મહિ હિમાલયવાસ્યે ધીમહિ તન્નો દાદા ગુરુદેવ પ્રચોદયાત. આવો 700-750 વર્ષના ઇંતજાર પછી અયોધ્યાની અંદર પ્રભુ રામનું પુનરાગમન થયું. સારું એવું ભવ્ય મંદિર આપણી આસ્થાનું કેન્દ્ર બન્યું. ભગવાન શ્રી રામને પણ યાદ કરીએ, મા જાનકીને યાદ કરીએ, સાથે સાથે એમના સેવક હનુમાનજી મહારાજને પણ યાદ કરીશું. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશુનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે.
श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। ॐ दशरथनन्दनाय विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्। ॐ जनकनन्दिनी विद्महे भूमिजाय धीमहि तन्नो मासीते प्रचोदयात्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूख्यमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। ॐ अंजनीसुताय विद्महे वायुपुत्राय धीमहि तन्नो मारुति प्रचोदयात्। बोला लाल की जय। આજે બેનને વિનંતી કરવાની, માતાજીને તિલક કરવાનું, બરાબર? તિલક કરી દો. ઓમ ચંદનસ્યમ મહત્પુણ્યમ પવિત્રમ પાપનાશનમ આપદાહર્તે નિત્યમ લક્ષ્મી તિષ્ઠતિ સર્વદા ગંધદ્વારા દુરાદર્શમ નિત્યપુષ્ટામ કરીશ્રી ઈશ્વરી સર્વભૂતાનામ તામી ઔપૌમે શ્રિયમ. હવે તમે બેસી જજો. પપ્પા છે ને મમ્મીને તિલક કરે. સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. હવે તમારે એમને તિલક કરવાનું અને જમણા હાથે નાડાછડી બાંધી દેવાનું, બરાબર? ઓમ રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષાયાપ્નોતિ દક્ષિણમ દક્ષિણમ શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યમાપ્યતે. ઓમ યેન બદ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલમ તેન ત્વામ પ્રતિબંધનામિ રક્ષેમાચલ માચલ રક્ષેમાચલ માચલ. એનો હાર પણ એમના માટે આવ્યો છે. ભાઈને વિનંતી, બેનને પહેરાવી દે. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ્ય માંગલ્ય શિવે સર્વાદુ સાધિકે શરણે ત્રંબકે ગૌરે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આ પ્રકારના કર્મ છે આપણે કરવા પડે અને ત્યારબાદ પૂજા વિધિ માટે આપણે યોગ્ય બની શકીએ, બરાબર? આ વાટકી તમારે ના આવે તો ભાઈ પકડી આપશે, નહીં તો અહીંયા મૂકી રાખો, બરાબર? સૌથી પહેલું છે પવિત્રીકરણ. ભગવાનને પવિત્રતા ખૂબ પ્રિય છે. કોઈ પણ પૂજા કરીએ આપણે નાયા ધોયા વગર નથી કરતા, બરાબર? નાઈ ધોઈને તરત જ પૂજા પાઠ કરતા હોઈએ છીએ, બરાબર? ડાબા હાથમાં એક ચમચી જળ લેવાનું, જમણો હાથ આ રીતે ઢાંકી દેવાનો, બરાબર? લઈ જયજી પટેલ ટોપી ઊંચી કરે. ટોપી ઊંચી કરવાની. સ્મરેત પુંડરીકાક્ષમ સભાયાભ્યંતરઃ શુચિ. ઓમ પુનાત પુંડરીકાક્ષમ પુનાત પુંડરીકાક્ષમ પુનાત. સમગ્ર જળ શરીર ઉપર છાંટી દેવાનું. ભાવના આપણે અત્યાર સુધી નતા સમજતા. જો ભૂલથી પ્રસાદ ડાબા હાથે લેવાઈ જાય ચિંતા નહીં કરવાની, બરાબર? પણ ભૂલથી જાણી જોઈને નહીં. આવો બીજું ચરણ છે આચમન. આચમનનો મતલબ શું થાય? ધારણ કરવું. આપણા 3 શરીર છે. તમે કહેશો અમે તો આપણું તો એક જ શરીર છે. નહીં, 3 શરીર. સ્થૂળ શરીર તમે અહીંયા લઈને બેઠા છો, આ તમારું શરીર સ્થૂળ શરીર. સૂક્ષ્મ શરીર અહીંયા બેઠા બેઠા ઓમ સત્યમ યશ શ્રીમય શ્રી સૈતામ સ્વાહા પી જાઓ. એક ચમચી લઈ હાથ ધોઈ નાખો. 3નું પણ જીવનમાં કેટલું મહત્વ છે. આ સૃષ્ટિના મુખ્ય દેવતા 3 બ્રહ્મા વિષ્ણુ મહેશ. સૂર્યની 3 અવસ્થા, સૂર્યોદય, મધ્યાહન અને સૂર્યાસ્ત. માણસની 3 અવસ્થા, બચપન, યુવાની અને ઘડપણ. બીલીપત્રના પાન 3, 2 પાન વાળું બીલીપત્ર આપણે શિવજીને ચડાવતા નથી. 3 તત્વ, રજસ, તમસ ને સત્વ. 3 શરીર થયા આપણા, બરાબર? તો આ 3નું આટલું મહત્વ છે. મન, વચન ને કર્મ દ્વારા અમે આ સંસ્કાર કરવા માટે કટિબદ્ધ બનીએ છીએ, બરાબર? પરમાત્માને આપણે શું એ ખાતરી આપીએ. આવું 3જું ચરણ છે શિખાવંદન. શિખા આપણી ભારતીય સંસ્કૃતિની એક ધરોહર છે. હવે બ્રાહ્મણો પણ શિખા રાખતા નથી, જનોય પણ પહેરતા નથી અને કર્મકાંડ પણ કરાવતા નથી. એટલે અમારે આ કર્મકાંડ કરાવવા માટે બેસવું પડે છે. તમને એમ થશે કે આ મારા જ બ્રાહ્મણ લાગે છે. ના, બ્રાહ્મણ નથી, હું પટેલ છું. બોલો, લાગે તમને? અને એ કાઠિયાવાડનો લાગે કોઈ? ના લાગે.
બરાબર. મારું ગામ છે સાવરકુંડલા. સાવરકુંડલાની બાજુમાં પિયાવા, પિયાવાની બાજુમાં ધાર. બરાબર. સાખે સુદાણી. કોઈ કે ફેક્ટરીએથી આવતા સારા ફ્રૂટ લેતા આવજો 2 કિલો. કેમ? આજે મારે 11 છે. આ 11 ફળે ના ફળે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 11મું મન ભગવાનના ચરણોમાં રોકી દેવાનું. બરાબર. જે કાંઈ અનાજ બચે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવાનું, તો આ 11 ફળે નહીં, તો 11 ફળે નહીં. આજે એક એક અંગ ઉપર દેવતા બિરાજમાન છે, આપણને ખબર નથી. એ મૂર્તિમાં માતાજીના દર્શન થાય. પથ્થરની મૂર્તિ છે ને, તો પછી જીવતી જીવતી જાગતી આ દેશની નારીઓમાં જો તમને માતાજીના દર્શન થાય તો તમારી આંખ પવિત્ર ગણાય કે નહીં? ગણાય ને. તો આંખની દ્રષ્ટિ પવિત્ર. હાથ ઉપર હનુમાનજી મહારાજ બિરાજમાન છે. સારા કાર્યોમાં આપણા હાથ લાંબા થવા. હાથ 2 રીતે લાંબા થાય ને, માગવા અને આપવા. આ 5 આંગળી ભેગી થઈ તો કોઈને આપવા માટે, અને આમ 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 થઈ તો માગવા માટે. આપણો હાથ માગવા માટે નહીં, પણ આપવા માટે. હે દાતા વિધાતા ને તુજકો બનાયા, ખુદ કો ભિખારી માન બેઠે. ભગવાને આપણને કેવું બનાવ્યો? દાતાર બનાવ્યો. પણ આપણે તો માગવામાંથી ઊંચા આવતા નથી. મંદિરમાં જાઓ તો 2 જાતના ભિખારી. એક ખાનદાની ભિખારી અંદર જઈને નાખે, હે પ્રભુ લાખોપતિ તો તારી કૃપાથી થઈ ગયો, હજુ પણ થોડી કૃપા થાય તો હું કરોડપતિ બની જાઉં. અને એક ભિખારી બહાર બેસીને માગે છે. બરાબર છે. ભિખારી તો 2 કહેવાય ને. આપણે ભિખારી નહીં, પણ આપવા વાળા બનવાનું. પગ ઉપર બૃહસ્પતિ ભગવાન બિરાજમાન. સારા કાર્યોમાં આપણા પગ દોડીને જવા જોઈએ. ઘણા એમ કે 70-80 વર્ષના થઈશું, ભગવાનની ભક્તિ કરીશું. થાય છે ભક્તિ? નથી થતી. કેમ? અંગ અવયવો કામ નથી કરતા ને. મહારાજ કે શ્રીરામ જય રામ જય જય રામ, આપણે કહીએ શિવરામ જીવરામ પૂજી રામ. સારું, મહારાજ સંભળાયું નહીં બરાબર. જ્યારે અંગ ઉપાંગ સારા હતા ત્યારે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. ગડપડમાં તો હવે શું ખબર આપણી શું હાલત છે. ઘણાને એમ થાય કે ભાઈ રિટાયર થઈશું, 4 ધામ યાત્રા કરીશું. શરીર કામ કરે? નથી કરતું. નાના હોઈએ ત્યારે આપણી પાસે શું હોય? સમય હોય, શક્તિ હોય, સામર્થ્ય ના હોય. 5-10 રૂપિયા ખર્ચો કરવો હોય બાળકોને, તો કોના ઉપર આધાર રાખવો પડે? 24 hours ATM ફ્રોમ મધર ફાધર. મમ્મી પપ્પાને કેવું પડે, ભાઈ 5 રૂપિયા આપો, મારે આ કામ છે. મોટા થઈએ ત્યારે આપણી પાસે સામર્થ્ય હોય, શક્તિ હોય, તો સમય ના હોય. 5-10 રૂપિયા ખર્ચો કરો તો આપણે મમ્મીને ફોન કરીને ના કહીએ કે મમ્મી મારા મિત્રો આવ્યા છે અને ચા પીવડાવી છે, 5-10 રૂપિયાનો ખર્ચો કરો કરી પૂછાય? નથી પૂછતું. त्वमेव माता चकिता त्वमेव त्वमेव बन्धुशसका त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जतात विकलचल प्रवाह पावितस्थले गले विलम्बितामुजङ्गतुङ्गमालिकां दमत्तमत्तमत्तमन्निनादवादमर्व्यं चकारचन्दताण्डवं तनोतना शिव शिवम्। चिताहताव सम्भ्रमा प्रमम्मने परेजरी विलोल विचिवल्लरी विराजमान मोदनी दगत्त गत्त गत्तुरल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरी रति प्रतीक्षणं मम। ઓમ નમઃ શિવાય. हैप्पी बर्थडे। આપણે બર્થડે બોલીએ છીએ, જન્મદિનની હાર્દિક શુભકામના. ગુડ બોય. જન્મદિવસની હાર્દિક શુભકામના આપીશું. સાથે સાથે જેમને મળવાનું હોય તો મળી લેજો. અહીંથી નાનું ગીત છે. શુભ મંગલ સુખદાયી તમારું જન્મદિવસ મુબારક હો. ગાયત્રી માતાના હાથ સદાય વરદ તમારે માથે હો.
પર પીડાને દૂર કરવાનું સ્મરણ તમોને રહ્યા કરે. જનવીની સ્નેહની કાયમ પાવન ગંગા વહા કરે. જનહિતકારી કાર્ય અઢળક પુણ્ય તમારે હાથે હો. સુખદાયી સુખદાયી તમારો જન્મ દિવસ મુબારક હો. ગાયત્રી માતાના હાથ સદાય વરદ તમારે માથે હો. વરદ તમારે માથે હો. વરદ તમારે માથે હો. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ. અહીંયા આપણો જન્મદિવસનો કાર્યક્રમ પૂરો થઈ રહ્યો છે. બધાના હાથમાં ફૂલ આપી દીધું. કોઈ કંજુસાઈ ના કરતા આશીર્વાદ આપવા માટે. હા, ભગવાને ગીતામાં કહ્યું કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું ક્યારે વ્યર્થ જતું નથી. આ કાર્ય તમે કર્યું, તમે જેટલા જણા અહીંયા હાજર છે ને બધાના ચોપડામાં નોંધ થઈ ગઈ કે ભાઈ લાભુબેનના જન્મદિવસમાં આમની હાજરી હતી. શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. હવે તમારે શું કરવાનું? બે હાથ આ રીતે રાખવાનું. બરાબર? તમારે હાથ એમના માથા ઉપર મૂકવાનો ને આશીર્વાદ આલવાના સ્પેશિયલ. બરાબર? માથા પર એમને મૂકવાનું. હવે હું પહેલા બોલું લાભુબેન, એટલે તમારે શું કહેવાનું? આયુષ્માન ભવ, આયુષ્માન ભવ, આયુષ્માન. પછી જ્યારે બીજી વાર બોલું ને એમનું નામ દઉં લાભુબેન, એટલે તમારે શું કહેવાનું? કર્મશીલ થાવ, કર્મશીલ થાવ, કર્મથી. અને ત્રીજી વાર બોલું ત્યારે બોલવાનું પ્રગતિશીલ થાવ, પ્રગતિશીલ થાવ, પ્રગતિશીલ થાવ. બરાબર? બોલો લાભુબેન આયુષ્માન ભવ, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ. બધા હાથ આમ કેમ લઈ લીધા? આશીર્વાદ આપો શાંતિથી. હા, કઈ ઓછું નહીં થઈ જાય. બરાબર? લાભુબેન આયુષ્માન ભવ, આયુષ્માન ભવ, આયુષ્માન ભવ. લાભુબેન કર્મશીલ થાવ, કર્મશીલ થાવ, કર્મશીલ થાવ. લાભુબેન પ્રગતિશીલ થાવ, પ્રગતિશીલ થાવ, પ્રગતિશીલ થાવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે પોતાની જગ્યાએ બધા બેસી જાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કોને આપો? કોને શું આપો? હા જો હળગે ન જાય. બરાબર? તમારા માતાજી બધા આવ્યા તો બધાને હાથ જોડીને બધાને આશીર્વાદ લઈ લો. હાથ ગોળ ફરી જાઓ, હાથ બે હાથ જોડી બધાને. ગોળ ફરી જાઓ. મારે આગળ પડે બેટા ચાલો આપણે પગે લાગવાનું વારો આવ્યો. રોવાય ને મમ્મી? મમ્મી રોવો જ શું કામ? રોવો જ શું કામ મમ્મી? હે જતી નથી એટલે આટલું સરસ તો કામ થયું. મસ્ત મજાનું છે. આજે તો હજી મજા આવશે કે પહેલી વાર પતિદેવો અમને આટલા પ્રેમથી રાખ્યા. અત્યાર સુધી ધક્કા મારતા એટલા માટે. ના ના ના, કઈ રાખે જ છે ને રાખે. આજે તો હસાય હવે આમાં બધા છે એટલે રોવું આવ્યું. એમ નથી રોવું. કાકા લો હવે તમે અમારે જા પિન્ટુ લાય. complete. 30 runs need for century. મમ્મીએ 70 વર્ષ પૂરા કર્યા. ભગવાન એમને એના 100 વર્ષ પૂરા કરી દે આવી રીતે સરસ. ખાવી કે ન ખાવી.
વિડીયો ચાલુ જ છે હા હા ફોટો બી ચાલુ જ છે વિડીયો બી છે સામે જો ચલો જો સરસ રીતે ગાયત્રી પૂજા પૂરી થઈ ગઈ છે. હવે અમે અત્યારે અહીંયા નાસ્તો ને એવું બધું છે ત્યાં ફ્રેશ બનાવે જ છે બધા. આવી રીતે જે સિનિયર સિટીઝન ભેગા થાય એ લોકો જાતે જ બનાવે છે. તો એ નાસ્તો કરી અને પછી અમે અમારા કામ સ્ટાર્ટ કરીશું. અરાઉન્ડ કેટલા જણા હોય અરાઉન્ડ કેટલા હવે હશે જ લગભગ 40 માણસો છે. હા અને શું છે નાસ્તામાં શું છે નાસ્તામાં આપણે બટેકા વડા ના ભજીયા ભૂલી ગયા અરે ભૂલવાની આદત થઈ ગઈ છે હવે હા બોલવાની આદત થઈ ચાલો ત્યાં જઈને જોઈ લઈએ આપણે લાઈવ ગોટા બની રહ્યા છે અત્યારે દાળ વડા બહારનો બર્થડે છે ને એટલે આ રાખ્યું છે જો આપણે ચાલો ગરમા ગરમ ભજીયા ખાવા હોય તો હા લાભબેનો જન્મદિવસ સવારમાં અત્યારે પૂજા રાત્રે પાર્ટી હોટલમાં વાહ 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 મમ્મીનો બર્થડે યાદગાર રહેશે. યાદગાર હે મમ્મી પપ્પાનો યાદગાર કરે તો મમ્મીને યાદગાર રહી જશે આપણને. નહીં દેવા બાનો birthday. હા ઘણા બધા લોકો આવી ગયા ઘણા બધા લોકો કેટલા હશે પપ્પા અરાઉન્ડ બહુ બધા હશે ને 50 ઉપર છે આમ તો ખાઓ ચલો બધાએ મસ્ત અમને ખવડાવ્યું. અંકલે એને બધાએ બહુ મહેનત કરી. હજી એ લોકો જો બનાવે જ છે અંકલની બધાએ લાઈવ બને જ છે. અહીંયા જો ફ્રેશ પાઇનેપલ ને ઓરેન્જ જ્યુસ છે ને પીવા ઊભા રહી ગયા છે. ભજીયા ખાઈને ગરમી લાગી ગઈ છે અત્યારે સવારમાં. ત્યાં બહાર એ લોકો સીતાફળ લે છે. સીતાફળ બતાવું કેટલા મોટા મોટા છે. ઓ માય ગોડ સીતાફળ તો જો આટલા મોટા. ઓલા છે ઓ બાપરે આ સીતાફળ તો જો આવડું મોટું આ બે ભેગા કરે એવડું મોટું હા હા આ જો સ્વીટ જ છે. આ જો એકદમ મસ્ત રીતે બને છે ફ્રેશ. શુગર નથી નાખતા ને ભાઈ આમાં? ઓકે હા હા ભજીયા ખાઈને ઠંડુ થઈ ગયું પેટ હવે. હા જો તો માયાબા કેટલું મોટું લઈ આવી. 800 ગ્રામનું છે આ સીતાફળ. આખી મોટી હથેળી જેટલું કરે. કાકી સીતાફળ કોણ ના ખાય? મંકી હા કેમ ના ખાય? સીતાનું ફળ છે ને એટલે ઈ ના ખાય. હા હનુમાન દાદા રામફળ બે ના ખાય હનુમાન દાદા ના ખાય વાંદરા ના ખાય હા હા હું ના ખાવ તમે નો ખાવ. કાકા નથી ખાતા સીતાફળ. હનુમાનજીનો ભગત છું એટલે હું એ ના હા કાકા હનુમાનજીના ભગત છે ને. શનિ કાકી શનિ જ કે. અમારા જેઠ છે ને પર્યંગના કઝિન બ્રધર એનું નામ છે ચિરાગભાઈ પણ એના શનિ જ કે કાકાની બધા. એટલે એ લોકોનું ગુલામનું નામ છે. આ પિન્ટુ સાઉથ ઇન્ડિયન હીરો બની ગયો છે. સાઉથમાં કામ કરવાનું છે. મૂકી દેવું હા ચાલુ રાખજે એમના સની સાઉથ ઇન્ડિયન મૂવીઝમાં કામ કરવાનું છે. લાંબા વાળ કર્યા છે સનીએ અમારા. આ અમારા શનિભાઈ જો આ છે ને અમારા જેઠ છે ને એનો છોકરો છે રોય. દેવમની બંને સરખા છે. રોય છે ને 15 દિવસ નાનો છે દેવમ કરતા. જો અત્યારે અમે લોકો છે ને અહીંયા આવ્યા હતા નરનારાયણ જ્વેલર્સમાં. બ્રેસલેટ મને લેવું હતું ને ઘણા ટાઈમથી. તો આજે ફાઇનલી જવાના દિવસે અમે લેવા આવ્યા છીએ. અને અમે જો એક બ્રેસલેટ લેવા માટે અમે કેટલા આવ્યા હતા ભાભીને. કારણ કે ઓબ્વિયસલી ચૂઝ કરવામાં છે ને મને એવું થાય કે નવું છે પણ આ લોકો અહીંયા રહેતા હોય તો સોનાની દુકાને વધારે અવર જવર કરતા હોય મારા કરતાં. એટલે મેં તમે લોકો આવો બે ભાભીને બોલાવી હતી એટલે કેવું કે ઇઝી પડે થોડું ચૂઝ કરવામાં.
ચાલો ઘરે જઈને બતાવીશ કે હું શું શોપિંગ કરી છે. લેવા આવી તો એક જ વસ્તુ, પણ બીજું અમે લીધું છે બતાવે. જો અત્યારે આવી છું દયાબેનના ઘરે. કેયુનો ફ્રેન્ડ છે ને અશોક, એના બેન છે દયાબેન. અને જો એટલા સરસ સરસ ડ્રેસ સેલ કરે છે ને, પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી. હું બધેથી લઈ લીધા છે ઓલરેડી, કારણ કે દયાબેન છે ને ગામડે ગયા હતા એટલે. દયાબેન તમારું શું એડ્રેસ શું છે આપી દો લો. આયુષ 99 જીવનવાડી હવેલીની સામે. ઓકે, જો કોઈને લેવા હોય ને તો અહીંયા આવજો, કારણ કે મને ઘણી વખત વિડીયોમાં હું મૂકું ને પછી બધા એડ્રેસ માંગે મારી પાસે કે વાઘાનું એડ્રેસ આપજો, પણ એકચ્યુઅલી મને નહોતી ખબર. હું કોઈને જોડે ગઈ હોય ને એટલે એડ્રેસ મેં માંગ્યું નહોતું, પણ એડ્રેસ એનું હું તમને આપીશ. પણ ડ્રેસનું જો આ એડ્રેસ છે, તમારા લોકોને કોઈને લેવા હોય ને તો આવી જજો. આયુષ 99. ઘરે આવી ગઈ છું ને અત્યારે જો સાસુ બહુ છે ને આઈસ્ક્રીમ ખાવા બેઠા છીએ શાંતિથી. ગરમી છે ને તો કીધું આઈસ્ક્રીમની જમાવટ કરીએ હું ને મમ્મી બંને. અત્યારે જો મેગી ખાવાની છે. મેગી છે ને દેવમની ફેવરેટ છે ને મારા ભાણિયાની બહુ ગમે હર્ષને. હર્ષને એમ કે એમ કહેતો કે મામીની મેગી ખાવી છે, મામીના હાથની, એટલે ચાલો બનાવી દઈએ આજે. મેગીની ડિમાન્ડ હતી મારા ભાણિયાની. દૂધનો હલવો જો મસ્ત લઈ આવ્યા પપ્પા. પપ્પા થેન્ક યુ હો દૂધના હલવા માટે. પપ્પા જો મારા માટે હલવો લઈ આવ્યા છે. અમે અત્યારે મેં જતા હતા ને તો મેં જો પપ્પા દૂધનો હલવો ખાવાની ઈચ્છા થઈ છે. અને હર્ષ અહીંયા આવ્યા છે ને તો મેં એને પૂછ્યું કે હા એ મને ભાવે છે. તમારા બંને બધાને ખાવાનું છે. શું આ જો અત્યારે બે ભાઈ અને પર્યંક. હર્ષ જોજો પડતો નહીં અહીંયા બેટા. અને હર્ષ મારા નણંદનો ભાણે બધા રમવા બેઠા છે. અને શેનાથી રમવા? ધોકાથી. બાના ધોકાથી. અને ફર્સ્ટ ટાઈમ છે બોલ મોટર બેટ ના. હા હા દેવડા મને ન મારતો બેટા. ના પડે, અમે એકમાં જ પેલું કર્યું એમ થોડી હોય. લે હવે હર્ષભાઈ નો ટર્ન આવ્યો. હર્ષના આંકડામાં તો ઓલું બેટ આવતું નથી, હાથમાં દેખાતું નથી. તમારા હર્ષુની ફેવરેટ મેગી મેં બનાવી દીધી છે. ચાલ હર્ષ પેલા ટેસ્ટ કરી જાય, કઈ નાખવું હોય ને તો બોલ ચાલ. અને અહીંયા બેનજી જો ઠાકીને આવ્યા છે, શોપિંગ કરીને આવ્યા એટલે ઠાકીને આવ્યા બેસી ગયા નીચે. અમારા લોકોને મને દોડાદોડી બહુ ચાલુ છે. એમના ઘરે એમના જેઠના છોકરાના મેરેજ છે મનીષાબેનને, એટલે એમને દોડાદોડી ચાલુ છે ને અમારા લોકોને જવાનો ટાઈમ છે એટલે અમારી દોડાદોડી ચાલુ છે. હર્ષું ટેસ્ટ કરીને મને કહે. હા મેગી બનીને રેડી થઈ ગઈ છે. ચલો હર્ષભાઈને આપીએ પેલા અમે. હર્ષું વધારે જોઈએ બેટા. દેવમ જો એનું માઉથ વોટરિંગ હે ને, આમ જોવું હોય તો લે બેટા. આ રીતે દેવમ હિયર યુ ગો. નીચે બેસી જાઓ, નીચે કે અહીંયા બેસું ટેબલ ઉપર. ફર્યા મમ્મી રેડી થઈ ગયા છે બર્થડે ની પાર્ટી માટે. રેડી થઈ ગયા? ચલો હું રેડી થઈ જાઉં. તમારે રેડી થવું છે. ચાલો હવે આ વિડીયો અહીંયા જ એન્ડ કરી દઉં છું. અને જે બર્થડે સેલિબ્રેશનનો વિડીયો છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે. એવું જ કરવું છે ને ઘરે? ચાલો તો ફરીથી મળીશું કાલે. બાય બાય.